ખેડૂત મિત્રો, આપણે મોટી બાણુગરમાં આપણે આજે આવી ગયા છે. આપણે ખેડૂતની મુલાકાત કરવા માટે કાંતિભાઈની. આખું નામ કાંતિલાલ મોહનભાઈ. કાંતિલાલ મોહનભાઈ તમારી કાંતિલાલ મોહનભાઈ ભેંસદળિયા બાણુગરમાં આપણે આવ્યા છે. હવે આપણે એને પૂછી લઈએ કે આપણું ખાતર એને કેવી રીતે નાખેલું છે, કેટલો ટાઈમ થયો એને નાખ્યું એનું, અને કેવું કેવું એને રિઝલ્ટ મળ્યું. મેં આમાં 3 પાણી પાયા હતા. તે પછી ગ્રીન ઇન્ડિયા ખાતર મેં નાખ્યું, અને ગ્રીન ઇન્ડિયાનું કામ મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું. આનાથી વિકાસ જીરાનો થયો છે, અને જીરાની ફૂટ થઈ છે, અને જીરાના મૂળિયા એકદમ સફેદ થઈ ગયા છે. હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આમાં ભેગું આપણે માઇકોરાજા આપેલું હતું. હા, માઇકોરાજા હતું. માઇકોરાજા નાખેલું હતું. એમાંથી આ મૂળિયાનો એનો વિકાસ જોવો ને, એની સાઈડની ડાયરું છે. આ ડાયરું છે ગ્રીનલેન્ડ કંપનીનું માઇકોરાજા આપણે અપાયું હતું. ગ્રીન ઇન્ડિયા ભેગું મિક્સ કરી અને ભેરું નખાયું હતું. ને મૂળિયાનો પણ સારો, એનો વિકાસમાં પણ સારું છે, અને તંતુ મૂળમાં સારું. હવે આ ખાતર તમે નાખ્યું તે પહેલાંનું તમારું જીરું કેવું હતું? ત્યારે અમારું જીરું સેજ પીરા જેવું હતું, પણ આ ખાતર નાખ્યા પછી એકદમ વિકાસ થયો છે, અને લીલું એકદમ થઈ ગયું છે જીરું. આનાથી વિકાસ સારો છે, અને ખાતરનું કામ બહુ સારું છે આનું. પછી જે તમે ખાતર નાખ્યું તે પછી કોઈ દવા મારેલી ઉપર? ના, તે પછી દવા નથી મારી, હવે મારવી છે દવા. સમજાઈ ગયું. હવે ખેડૂત મિત્રો, તે પછી હજી એને નાખ્યું કેટલા દી થયા? નાખ્યું એના 8-10 દિવસ થયા. 8-10 થી થયા. ખેડૂત મિત્રો, 8-10 દિવસ થયા છે આપણું જે ગ્રીન ઇન્ડિયા ખાતર એને નાખેલું છે. તે પછી એને કોઈ રોગની કોઈ એમાં અમે હમણાં કોઈ રોગ જોવા નથી મળતો, અને થીપ્સનો કે મોલો મચ્છી એવો કોઈ એટેક નથી, અને કારું એવું બહુ સારું જીરું છે. હવે તમારું શું કહેવાનો મતલબ થાય ખેડૂત મિત્રો? મેં ગ્રીન ઇન્ડિયાને પાસ કર્યું છે કે આ ખાતર 2 ડોઝ કે 3 ડોઝ આ જેટલું દેવ એટલું આ સારું છે. આ ખાતર દેવામાં વિકાસ સારો આવે છે. બીજું તમે જે વિકાસ કયો છો, બીજા નંબરમાં જે બીજા તમે જીરા જુઓ એ પ્રમાણે તમારું શું કહેવાનું થાય? તમારી હારે જે જીરું હોવાનું એમાં ના, એના કરતાં આમાં સુધારો જાજો છે. સુધાર ઘણો છે આમાં. એમ વિકાસ ટૂંક સમયમાં થઈ ગયું છે, અને કલરમાં એકદમ લીલું આવી ગયું. જે પીળાશ હતું એ પીળાશ એને મેરે પાછી બધી વહી ગયા. હવે તમારા મોબાઈલ નંબર એક ખેડૂત મિત્રોને કહી દે. મારો મોબાઈલ 94 277 72 741. હવે તમે ખેડૂત મિત્રને એમ શું કહેવા માંગો? આવતી સિઝનમાં આનો ઉપયોગ અચૂક કરવા જેવો છે. આનું કામ બહુ રિઝલ્ટ સારું છે, અને કામ બહુ સારું છે આ ખાતરનું. ખેડૂત મિત્રો, આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી ખેડૂતને એમ કહેવાનું થાય કે મને રિઝલ્ટ સારું મળ્યું છે, અને આપણે આગલા વર્ષના પણ વિડીયા ગ્રુપમાં મૂકેલા છે, એનું પણ બહુ સારા બધાને રિઝલ્ટ છે. તો મારી એવી અપીલ છે બધા ખેડૂત મિત્રોને, ખાલી 1 થેલી લઈ જાઓ ને 1 થેલીની ટ્રાય કરો અને વાપરો. પછી તમને થઈ જાય તો 1 થેલી નાખવાની. આનું કામ બહુ સારું છે. હવે આ ખાતર આપણું રહ્યું છે ઇઝરાયલ ટેકનોલોજીથી બનાવેલું છે. આપણું જે ખાતર છે ગ્રીન ઇન્ડિયા, આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, કેલ્શિયમ બધું આવી જાય છે. હવે આપણે ખેડૂત મિત્રોને એ પણ જણાવી દઈએ. હેમરાજભાઈ લઈ લેજો બાજુમાં. હવે આ બધા તત્વો આપણે આમાં આપેલા છે. ઝીંકે આપેલું છે, કોપર આપેલું છે, સેલ્યુબેટ આપેલું છે, બોરોન આપેલું, આયરન છે, માઇક્રોન્યુટ્રલ છે, પછી ફોસ્ફરસ પણ આમાં આપેલું છે. બધા તત્વો આમાં આપણે આપેલા જ છે આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં. તો મારી એવી અપીલ છે કે બધા તત્વો આમાં પૂરતા મળી જાય છે. હવે બીજા કોઈ બહારથી ખાતર લેવાની, કોઈ રાસાયણિક ખાતર લેવાની જરૂરિયાત રહેતી નથી. તો મારી એવી અપીલ છે કે બધા ખેડૂત મિત્રો ખાલી એક ડેમો તરીકે આની ટ્રાય કરો, જેથી કરીને આપણી જમીન હવે સુધરતી જાય. હવે આપણે ડીએપીના રવાડેથી નીકળી જાય બહાર, તો વધારે ફાયદો રહેશે. જેથી આપણે આ ડીએપી ઉરિયા બધી નાખીને આપણી જમીન હવે બંજર કરતા જઈએ. તો હું બધાને એવું કહેવા માગું છું કે એકવાર તમે ખાલી ટ્રાય કરો ને, હરવે કરીને થોડું કરીને ઓર્ગેનિક કર વરતા જાઓ, તો આપણી જમીન ફળદ્રુપતા રહેશે. તો આવનારી પેઢીને આપણે જમીન સારી આપશું. નકર આપણે બંજર કરીને આપશું તો એ આવનારી પેઢી જમીનમાં કાંઈ લઈ નહીં શકે. મારું નામ છે પ્રભાતભાઈ, પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ. મારા મોબાઈલ નંબર છે 76 00 99 6. કોઈ પણ ખેડૂતને માહિતી માટે પણ કોલ કરી શકે છે, અથવા તમારે કોઈ આ ખાતર જોતું હોય ઓલ ઇન ગુજરાતમાં ક્યાં પણ, તો પણ તમને મળી જશે. અને બીજું તમે જોઈ શકો જીરું. હેમરાજભાઈ બધું જીરું એને દેખાડી દેજો ખેડૂત મિત્ર. આ કેટલા 1 મહિનાનું થયું? હા, 1 મહિનાનું થયું. 1 મહિનાનું પૂરું થયું? હા, 1 મહિનાનું થયું. આ ખાતર નાખ્યા પછી જ આનો વિકાસ એકદમ થયો છે.
એકદમ થયેલો છે. આ ખાતર નાખ્યા પછી જ વિકાસ થયો છે અને એકદમ લીલું થયું છે ખાતર નાખ્યા પછી. ખાતર નાખ્યા પછી. હા. ઓકે.